જય શ્રી કૃષ્ણ, જય જગન્નાથ. રથયાત્રા ક્યારે? રથયાત્રાનું વિશેષ મહત્વ શું છે? રથયાત્રા આપણો હિન્દુ સનાતન ધર્મ મુજબ આ કેમ પ્રણાલિકાગત આ દર વર્ષે નીકળે છે એની પણ માહિતી આપણે જોઈએ. તો સૌથી પહેલા જોઈએ તો રથયાત્રા ક્યારે છે? તો તારીખ 16/7/2026 ગુરુવારે અષાઢી બીજનો દિવસ એ રથયાત્રા. અષાઢ સુદ બીજ એટલે રથયાત્રા. ગુજરાતી કેલેન્ડર મુજબ અષાઢ મહિનો આવે ને બીજ આવે અજવાળિયાની એટલે એ દિવસે આપણે રથયાત્રાનો તહેવાર હોય છે. 12 મહિનામાં શુક્લ પક્ષની એટલે કે અજવાળિયાની 12 બીજ આવે છે. એક મહિનાની એક બીજ. અષાઢી બીજનું મહત્વ કંઈક વિશેષ હોય છે, અલગ જ હોય છે. અષાઢી બીજનું આપણા હિન્દુ પંચાંગ મુજબ આ જે અષાઢી બીજ જે છે ને એ વણ જોયું મુહૂર્ત કહેવાય છે. એ દિવસે તમે બાબરીનું કાર્ય, નવા ઘરમાં રહેવા જવું, વાસ્તુ કરવું, લગ્નનું કાર્ય, પછી કોઈ બી તમે સારું કોઈ વાહન નવું લેવું હોય, આ બધું સારા કર્મ એ દિવસે સારા કાર્ય થઈ શકે છે. બીજું, આ દિવસે કચ્છીઓનું નૂતન વર્ષ છે. અષાઢી બીજ એટલે કચ્છીઓનું નૂતન વર્ષ કહેવાય છે. આ દિવસથી એમનું નવું વર્ષ પ્રારંભ થાય છે. આપણા હિન્દવા પીર રામાપીર બાપા 12 બીજના ધણી કહેવાય છે. દરેક મહિનામાં આવતી સુદ બીજ એટલે રામાપીરની બીજ ગણાય. એટલે 12 મહિનાની 12 બીજ એટલે 12 બીજના ધણી તરીકે આપણે રામાપીરને પણ કહીએ છીએ કે 12 બીજના ધણી છે આપણા. અષાઢી બીજના દિવસે બાબા રામદેવ પીરના પાઠ પણ થાય છે. આ દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે છે. હવે વિષ્ણુ ભગવાનના ઘણા અવતાર છે. એમાં જે રામા અવતાર જે ત્રેતામાં થયો, પછી દ્વાપર યુગમાં કૃષ્ણ અવતાર થયો. એમાં ભગવાન જગન્નાથ એટલે કૃષ્ણ પરમાત્મા પોતે. કૃષ્ણ પરમાત્મા એમના બહેન સુભદ્રાજી અને તેમના મોટા ભાઈ બલરામજી રથમાં બિરાજમાન થાય છે અને આ નગર યાત્રા જોવા નીકળે છે. એટલે આપણે આ રથયાત્રા આપણે કહીએ છીએ. તો આ રથયાત્રા દર વર્ષે નીકળે છે. એનું મહત્વ શું છે? તો એકવાર સુભદ્રાબેન દ્વારકા પધાર્યા હતા. એમને નગર જોવાની ઈચ્છા થઈ. એમને કીધું કે મારે નગર જોવું છે, બધા નગરમાં મારે ફરવું છે, આ નગર જોવું છે, તો નગર યાત્રા કરવાની છે, મારે નગરની યાત્રા કરવી છે. એમની ઈચ્છા પૂરી કરવા માટે એમને તો સૌ પહેલાં ભાઈને વાત કરી. એટલે એમની ઈચ્છા પૂર્તિ માટે ભગવાને બહેન સુભદ્રાની સાથે પરમાત્મા કૃષ્ણ પરમાત્મા મોટા ભાઈ બલરામ નગરની યાત્રા કરવા નીકળ્યા. બહેનનો રથ વચ્ચે, આગળ મોટા ભાઈ બલરામજીનો રથ અને છેલ્લે કૃષ્ણ પરમાત્માનો રથ. આમ નગર યાત્રા કરવા એ નીકળ્યા. આમ આ અવસર એની સ્મૃતિ રૂપે દર વર્ષે એની યાદગીરી રૂપે આપણે આ યાત્રા રથયાત્રાનો તહેવાર ઉજવીએ છીએ. એવી અનેક ધાર્મિક માન્યતાઓ છે. આમાં એવું કહે છે કે અમુક જે પણ વ્યક્તિ ભગવાનનો ભક્ત જે હોય એ ભગવાનના જગન્નાથના રથનું પૈડું ખેંચે, જે દોરડું હોય છે ને એ દોરડાથી એક રથ ખેંચે તો ભગવાન એનો રથ હાંકે છે. એના જીવનરૂપી રથ, તેના જીવનનો રથ, એનો શરીરનો રથ પણ ભગવાન હાંકે છે. આ તો એમના જીવનનો રથ ભગવાન સુખરૂપે એ હંકારે છે, મનવાંછિત ફળ આપે છે અને વૈકુંઠની પ્રાપ્તિ કરાવે છે. ભગવદ્ ગીતામાં પણ કૃષ્ણ પરમાત્માએ કહ્યું છે ને કે યોગક્ષેમમ વહામ્યહમ, એટલે કે દરેકના જીવનનું એનું ફળ હું જ આપું છું. આ સંસારરૂપી આ રથ પણ જે છે ને એ ભગવાન હાંકે છે. આપણે નિમિત્ત માત્ર છીએ. રથયાત્રાના દિવસે ઘીના બનાવેલા પુલ્લા પણ ભગવાનને ધરે છે. ઘીના બનાવેલા શુદ્ધ ચોખ્ખા ઘીના બનાવેલા પુડલા ભગવાનને ધરાવવામાં આવે છે. બીજું સાથે સાથે ફણગાવેલા મગ, ફળમાં જાંબુ, કેળા, આ બધું ભગવાનને ધરાવવામાં આવે છે અને પ્રસાદી રૂપે ભાવિક ભક્તોને વહેંચવામાં આવે છે. તો આ દિવસે મોટે ભાગે મેઘરાજા પણ ધીરે ધીરે વરસતા હોય છે, મહેરબાન હોય છે. ભગવાન અને તેમના ભક્તોને આમ ગરમી ના લાગે ને એટલા માટે મેઘરાજા ઝરમર ઝરમર વરસતા હોય છે. બહુ સરસ એ વસ્તુ, તમને એમ થાય કે ના, ખૂબ આનંદનો એ સમય હોય છે. આપણે બીજનો પાવનકારી દિવસ જે છે એક મોટા તહેવાર તરીકે રથયાત્રા રૂપે આપણે આ ઉજવીએ છીએ. આમ તો 4 ધામ કીધા છે. એમાં ઉત્તર ભારતમાં 4 ધામ કહે છે, બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી, યમનોત્રી. આ ઉત્તર ભારતમાં બધા 4 ધામ આપણે ઘણા લોકો યાત્રાએ જાય છે, પુણ્યશાળી વ્યક્તિઓ. તો આ ઉત્તર ભારતનું
આ 4 ધામ છે. પણ આપણા ભારત દેશમાં ચારે દિશામાં પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ આ ચારે દિશામાં જે ભગવાનના જે મંદિરો છે એ જાત્રા થાય એ 4 ધામ પૂરા કહેવાય. તો પૂર્વમાં જગન્નાથપુરી ઓડિશામાં આવેલું છે, પશ્ચિમમાં દ્વારકાધીશનું મંદિર દ્વારકામાં છે, ઉત્તરમાં બદ્રીનાથ અને દક્ષિણમાં રામેશ્વર ભગવાન. આ દેશની ચારે દિશામાં, આપણા ભારત દેશની ચારે દિશામાં આ 4 ધામની યાત્રા થાય છે. એટલે એ નિમિત્તે આપણે દેશની ચારે દિશાથી પરિક્રમા કરી કહેવાય. આમ પૂર્વમાં જે ઓડિશા જે છે એ જગન્નાથ મંદિર છે, એમાં પણ રથયાત્રામાં જે રથ બનાવવામાં આવે છે ને, ખાસ મહત્વ ત્યાંથી જ છે, જગન્નાથપુરીથી. ત્યાં જગન્નાથ ભગવાનનું મંદિર છે ઓડિશામાં, ત્યાં જે રથ બનાવવામાં આવે છે ને, બહુ જ તમને નવાઈ લાગશે. એક પણ લોખંડની ખીલી લગાવવામાં આવતી નથી. દર વર્ષે નવો રથ થાય છે. અને જૂના રથના જે હોય ને લાકડાના એ ભગવાનને જ્યારે પ્રસાદી બનાવે ને, ત્યારે પ્રસાદીના બનાવવામાં ઈંધણ રૂપે એ લાકડા વપરાય છે. જે દોરડાથી ખેંચવામાં આવે છે, ભક્તો જે દોરડું રથ ખેંચે છે એ સાધારણ દોરડું નથી હતું. એ 9 નાગમાંથી એક નાગ એટલે કે વાસુકી નાગ સ્વરૂપ માનવામાં આવે છે. ઓડિશાના જગન્નાથ મંદિરમાં પણ આપણને વિજ્ઞાનને પણ બાજુ પર મૂકીને એવા ઘણા ચમત્કાર તમે ઘણા બધા સાંભળ્યા હશે. તો આપણે જોઈએ તો સૌથી પહેલો તો ચમત્કાર એવો હોય આમાં જોવા છે કે આ તો કેવી રીતે શક્ય બને. તમને એમ લાગે સૌ પ્રથમ તો જગન્નાથ મંદિર પરની જે ધજા છે ને, પવન કરતા વિરુદ્ધ દિશામાં ફરકે છે. મોટે ભાગે આપણે શું હોય કે પવન જે દિશામાં હોય ને તે દિશામાં જ બધું એ બાજુ ગતિ થાય, પરંતુ અહીંયા પવન કરતા અવરી દિશામાં ભગવાનની ધજા ફરકે છે. વિજ્ઞાનને પણ બાજુ પર મૂકી દે ને. વિજ્ઞાન એટલે અનુભવેલું જ્ઞાન. ધર્મ વિજ્ઞાનથી પણ આગળ છે. અનુભવેલું જ્ઞાન કરતા ધર્મ એના કરતા આગળ છે. બીજું, મંદિર પરનું શિખર જે છે ને, ત્યાં ભગવાનનું સુદર્શન ચક્ર છે. હવે તમે જે બાજુથી દર્શન કરો ને, એ સુદર્શન ચક્ર તમારી સામે જ જોતું હોય ને એવું તમે અનુભવો. તમે કોઈ બી દિશાથી તમે એ સુદર્શનના દર્શન કરો, શિખરના દર્શન કરો, તો એ સુદર્શન તમારી સામે સન્મુખ છે એવું તમને લાગે. બીજું, સૂર્યપ્રકાશમાં તમને મોટે ભાગે પડછાયો જોવા મળે, પણ અહીંયા એવું છે કે મંદિર કે શિખરનો પડછાયો દેખાતો નથી. નવાઈની વાત કહેવાય ને, બિલકુલ પડછાયો લાગતો જ નથી. બાકી તો સૂર્યપ્રકાશમાં જે બી હોય એનો પડછાયો હોય છે, પરંતુ અહીંયા શિખર કે મંદિરનો પડછાયો પડતો નથી. મંદિરની આજુબાજુ તમે પક્ષી બેસતા નથી, ઉડતા નથી. નહીતર મોટે ભાગે શિખરો ઉપર પક્ષીઓ બધા બેઠા હોય, પણ અહીંયા કોઈ પક્ષી ઉડતા પણ નથી ને બેસતા પણ નથી. એને ધ્યાનમાં લઈને વિમાન કે હેલિકોપ્ટર પણ એ બાજુથી જતા નથી. બીજું, ભગવાનની પ્રસાદી જે બનાવવામાં આવે છે એ માટીના પાત્રમાં બનાવવામાં આવે છે. માટી શુદ્ધ અને પવિત્ર પાત્ર. એમાં એક પછી એક ઉપરા ઉપરી બધા વાસણો મૂકવામાં આવે છે અને ચૂલા ઉપર મૂકવામાં આવે છે. તો સૌથી પહેલા આમ તો એવું કહેવાય કે નીચેના પાત્રનું પહેલા રસોઈ થઈ જવી જોઈએ, પણ અહીંયા એવું બને છે કે સૌથી જે ઉપરનું જે પાત્ર છે ને એની રસોઈ પહેલી એ બની જતી હોય છે. એની જે પ્રસાદી મૂકી હોય ને બનાવવા, એ પહેલી બની જાય છે. એ રસોઈ સૌ પ્રથમ ઉપરના વાસણની બને છે. બીજું, તમે જોજો દરિયા કિનારે જાઓ ને એટલે દરિયાનો ઘૂંઘવાટો આમ અવાજ આવે, પાણીનો આમ દરિયાનો અવાજ આવે, ઘૂંઘવાટો આવે. પણ અહીંયા દરિયાનો ઘૂંઘવાટો જે મંદિરની અંદરની પરિસરમાં એનો અવાજ આવતો નથી. એનું કારણ શું છે? એની પણ એક કથા છે કે સમુદ્ર મંથન થયું ને, એમાંથી અલગ અલગ 14 રત્ન નીકળ્યા. એમાં ઝેર પણ નીકળ્યું હતું સૌ પ્રથમ. મહાદેવજીએ એ કર્યું, નીલકંઠ કહેવાયા. સાથે સાથે લક્ષ્મીજી પણ પ્રગટ થયા હતા. એ નારાયણને વર્યા, એ આપણે બધું જાણીએ છીએ. લક્ષ્મીજીના પિતા સમુદ્ર થયા, કેમ કે લક્ષ્મીજી સમુદ્રમાંથી પ્રગટ થયા એટલે એમના પિતા થયા. એટલે વિષ્ણુ ભગવાનના સસરા થયા. આથી સુભદ્રાબેને આ અવાજ આવ્યો ને દરિયાના ઘૂંઘવાટાનો, એટલે પોતાના ભાઈને કહ્યું, કૃષ્ણ પરમાત્માને કહ્યું કે ભાઈ તમારા સસરાને કહો કે ઘૂંઘવાટાનો અવાજ જે આવે છે ને એનાથી મને રાત્રે ઊંઘ પણ આવતી નથી, એટલે એ ઘૂંઘવાટો ના કરે અને મને શાંતિ થાય એનાથી. જો અવાજ આવે છે એટલે મને ઊંઘ પણ આવતી નથી. આ કહ્યું એટલે ભગવાને કહ્યું કે ભાઈ તમે આ રીતે ઘૂંઘવાટાનો અવાજ આવે છે એનાથી મારી બેનને ઊંઘ આવતી નથી, એમને ડિસ્ટર્બ થાય છે. તો આ સાંભળી અને સમુદ્ર જે ઘૂંઘવાટો જે અવાજ છે એ મંદિરની પરિસરની અંદર એનો અવાજ આવતો નથી.
તમે જુઓ બહાર બધું આવે, પણ જેવા મંદિરની અંદર પરિસરમાં જાઓ ને તો દરિયાના ઘૂંઘવાટાનો અવાજ પણ આવતો નથી. તમે જુઓ ચમત્કાર બધું, કે અમુક વસ્તુ ખરેખર આપણને એમ થાય કે આપણા સનાતન ધર્મમાં ખૂબ મહત્વની વસ્તુ છે. પછી રથયાત્રા પહેલાં ભગવાન મોસાળ જાય છે, મામેરું થાય છે, ત્યાં બીમાર પડે છે, આંખો આવે છે. ભગવાનની કેટલી બધી લીલાઓ છે, એમને ઘણી બધી લીલાઓ કરી છે. તો આ જગન્નાથ ભગવાનનું આ મહત્વ, એમના બેન સુભદ્રાબેન, મોટાભાઈ બલભદ્ર બળદેવ, તો આ જે નીકળ્યા અને જે રથ દ્વારા એ થયા, એ નિમિત્તે આપણે રથયાત્રાનો તહેવાર આપણા હિન્દુ સનાતન ધર્મમાં ધામધૂમથી ઉજવીએ છીએ. તો આ હતું રથયાત્રાનું, ક્યારે રથયાત્રા છે, એનું વિશેષ મહત્વ શું, અને જગન્નાથપુરીમાં જે મંદિર છે એમાં શું શું બધા ચમત્કાર છે, અને આ રથયાત્રાનું જે બને છે રથ, એ કઈ રીતે બને છે એ વિશેની માહિતી આપણે, અને પ્રસાદ પણ કઈ રીતે બનાવીએ છીએ, એ લોકો બનાવે છે, એ પણ આપણે જોયું. તો આ હતું રથયાત્રાનું મહત્વ. જય જગન્નાથ, જય શ્રી કૃષ્ણ.